નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે તમારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા સામાજિક વિજ્ઞાનના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા 1 ગુણના પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું, માટે આજનો વિડીયો અંત સુધી જોતા રહેશો। પહેલો પ્રશ્ન છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે। પ્રશ્ન 2, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી। તો આપણે બધાને ખબર છે આ પ્રશ્નનો જવાબ આવશે યોગ। ત્યાર પછીનો પ્રશ્ન છે, મિત્રો આ પેપરમાં જે ખરા ખોટા છે તે બધાના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। ખરું છે કે ખોટું તે જણાવવાનું છે। પ્રશ્ન 4, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે। આ વિધાન ખરું છે કે ખોટું? પ્રશ્ન 5, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે। આ વિધાન કેવું છે તે જણાવવાનું છે। પ્રશ્ન 6, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો। તો તેનો જવાબ આવશે ચરક સંહિતા। ત્યાર પછીનો પ્રશ્ન છે, આ વિધાન પણ ખરું છે કે ખોટું તે જણાવવાનું છે। અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય, આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે। આ બંને પ્રશ્નના જવાબો તમારે ખરું છે કે ખોટું તેમાં આપવાનો છે। પ્રશ્ન 10, ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો બોર્ડની રચના કરી। તો તેનો જવાબ આવશે ઈસવીસન 1952। ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે। તો તેનો જવાબ આવશે સી, ભોપાલ। ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેના ઓપ્શનોમાંથી ખરું વિધાન ન હોય તે તમારે શોધીને કહેવાનું છે। પ્રશ્ન 13, જોડકા જોડો। આ પ્રશ્નમાં તમારે યોગ્ય જોડકા જોડવાના છે। પ્રશ્ન 14, આ પ્રશ્ન પણ ખરા ખોટાનો છે। સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે। આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પ્રશ્ન 15, આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે। તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે। તો આ જમીન કેવી છે? તો તેનો જવાબ આવશે બી, પર્વતીય જમીન। ત્યાર પછીનો પ્રશ્ન પણ ખરા ખોટાનો છે। નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય છે। ખરું છે કે ખોટું તે કોમેન્ટમાં જણાવજો। પ્રશ્ન 17, એક સિંગી ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે। આ વિધાન કેવું છે તે જણાવવાનું છે। પ્રશ્ન 18, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો એ તો આપણે બધાને ખબર છે કે નર્મદા નદી। પ્રશ્ન 19, બહુહેતુક યોજનાનું જોડકા છે, તે આપણે જોડકા જોઈ લઈએ। તેનો જવાબ આવશે બી। તેમાં ભાખરા નાંગલ યોજના છે એ કયા રાજ્યમાં આવેલી છે? પંજાબમાં। કોસી નદીની સામે શું આવશે? બિહાર। કોસી નદીને બિહારનું દુઃખ પણ કહે છે। ત્યાર પછી છે નાગાર્જુન સાગર યોજના છે એ ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં। અને નર્મદા છે એ તો બધાને ખબર જ છે કે ગુજરાતમાં આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેની બહુહેતુક યોજનાઓને તેના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તો તેનો જવાબ આવશે ડી, પહેલા નાગાર્જુન સાગર, પછી નર્મદા, ચંબલ અને ભાખરા નાંગલ। પ્રશ્ન 21, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો તેનો જવાબ આવશે એ, 84%। પ્રશ્ન 22, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો તેનો જવાબ આવશે મિઝોરમ। પ્રશ્ન 23, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે? તો તે તો આપણે બધાને ખબર છે કે નદીઓ। પ્રશ્ન 24, ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવેલું છે? તો તેનો જવાબ આવશે બી, કાવેરી। પ્રશ્ન 25, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પૃથ્વી જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? 27મો પ્રશ્ન છે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી? બધા પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે। પ્રશ્ન 29, એમોનિયા ગેસ, બેન્ઝોઇલ વગેરે ખાલી જગ્યાના ઉપ ઉત્પાદનો છે। પ્રશ્ન 30, ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે? તો તેનો જવાબ આવશે ગુજરાત। પ્રશ્ન 31, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે। આ વિધાનનો વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે। પ્રશ્ન 32, એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો તે કયા પ્રકારની વેપાર પ્રણાલી ગણી શકાય?
પ્રશ્ન 33 ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? પ્રશ્ન 34 ભારતે કુલ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલ છે? પ્રશ્ન 35 ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? મિત્રો, આ બધા પ્રશ્નો સહેલા છે અને તમને આવડતા જ હશે, તો તેના બધાના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના રહેશે. પ્રશ્ન 36 દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે, તો તેનો જવાબ આવશે વિવેક એક્સપ્રેસ. 37મો પ્રશ્ન છે એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે, તો તેનો જવાબ આવશે દ્રુત ગતિ. પ્રશ્ન 38 યંત્રો, ઓજારો, મકાનો ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનનો સમાવેશ થાય છે. પ્રશ્ન 39 વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. પ્રશ્ન 40 મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે, તો આ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, તો તે તમને બધાને ખબર છે કે તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. પ્રશ્ન 41 કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો તેનો જવાબ આવશે એ બજાર પદ્ધતિ. પ્રશ્ન 42 ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? તો તેનો જવાબ આવશે નિયોજન. પ્રશ્ન 43 વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. આ વિધાન ખરું છે કે ખોટું તે કોમેન્ટમાં લખજો. પ્રશ્ન 44 વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? પ્રશ્ન 45 શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરે કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થશે? પ્રશ્ન 46 વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વેપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે? તો તેનો જવાબ પણ કોમેન્ટમાં લખજો. પ્રશ્ન 47 છે 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? તેનો જવાબ પણ કોમેન્ટમાં લખજો. પ્રશ્ન 48 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો તેનો જવાબ આવશે 1/1/1995. પ્રશ્ન 49 ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે, તો તેનો જવાબ આવશે ડી વૈશ્વિકરણ. પ્રશ્ન 50 ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? પ્રશ્ન 51 વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, તો તેનો જવાબ પણ કોમેન્ટમાં લખજો. પ્રશ્ન 52 આ લોગો આપેલો છે તે કઈ સંસ્થાનો છે તે જણાવવાનું છે, તો તેનો જવાબ આવશે BIS. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો તેનો જવાબ આવશે એ BIS. પ્રશ્ન 54 વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. પ્રશ્ન 55 એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર ડાયલ કરવાનું યોગ્ય માનશે? તો તેનો જવાબ આવશે સી 181 નંબર. પ્રશ્ન 56 ડૉક્ટર મને BCGની રસી લેવા માટે સલાહ આપે છે. આ રસી મને ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપશે, તો તેનો જવાબ આવશે એ ક્ષય. પ્રશ્ન 57 નીચેના દેશોમાંથી સૌથી નિમ્ન માનવ વિકાસાંક ધરાવતો દેશ કયો છે? તો તેનો જવાબ તમારે કોમેન્ટમાં દર્શાવવાનો છે. પ્રશ્ન 58 સરસ્વતી સબલાઈ યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. પ્રશ્ન 59 આતંકવાદ એ જે તે દેશની જ સમસ્યા છે. આ વિધાન ખરું છે કે ખોટું તે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન પણ ખરા ખોટાનો છે. બંધારણની કલમ અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ વિધાન કેવું છે તે લખવાનું છે. પ્રશ્ન 61 ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો? તો તેનો જવાબ પણ તમારે કોમેન્ટમાં લખવાનો રહેશે. પ્રશ્ન 62 એક વર્ગખંડમાં શિક્ષક, વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે. કોણ ખોટું છે તે જણાવવાનું છે. નીચે 4 મંતવ્યો આપેલા છે, તે તમારે વાંચવાના છે અને કયું મંતવ્ય ખોટું છે તે જણાવવાનું છે. પ્રશ્ન 63 જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો તેનો જવાબ આવશે બાયોમેટ્રિક ઓળખ. 64મો પ્રશ્ન છે વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો તેનો જવાબ આવશે 1 ઓક્ટોબર.